મિત્રો નમસ્કાર। આજે હું તમને જે બતાવવાનો છું જે છે કાકડીની ખેતી। આજે ઘણા બધા જે મારા ખેડૂત મિત્ર છે જે લોકો નેત્રંગમાં રહે છે, ભરૂચ છે, પછી કાઠિયાવાડમાં પણ ઘણા લોકો કાકડીની ખેતી કરતા હોય છે, બરાબર। એની અંદર જે લોકોને પ્રશ્ન આવે છે કે ભાઈ વાડી હુકાઈ જાય છે, પીરી પડે છે, જોવે ઉત્પાદન નીકળતું નહીં, તો તમારી માટે એક જોરદાર સોલ્યુશન લઈને આવ્યો છું। પહેલું તો આજે આપણે સ્પેશિયલ આવે છે નેત્રંગની અંદર, અને નેત્રંગમાં આ તમે આખું ખેતર બતાવજો, બરાબર। કાકડીનું ખેતર છે, એમને મંડપ કરેલો છે, બરાબર। એની અંદર એમને આપણી જય પરિવર્તનની પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે। ઉપયોગ કર્યા પછી શું એમને પરિણામ છે એ હું તમને ખાસ બતાવીશ। આ તમે આખી વાડી બતાવો। આ પહેલું તો જો ઉપર આ નવી ફૂટ ચાલુ છે, બરાબર। બીજું કે કાકડીની બેઠક તમે જોઈ શકો, આ જો દેખાય છે કાકડી, એની ક્વોલિટી તમે જોઈ શકો, બરાબર। ફ્લાવરિંગ પણ હજુ ચાલુ છે। અને વાત કરીએ ટાઈમની, ટાઈમ તમે જુઓ 11:30નો ટાઈમ છે બપોરનો। તારીખ આજની છે 15 માર્ચ 2026, બરાબર। આખી લાઈન તમે છેક સુધી બતાવો, બરાબર। અને બીજું કે આ બાજુ પણ આખું ખેતર તમે બતાવો કે આ જો નવી ફૂટ અત્યારે ચાલુ છે, બરાબર। ઉનાળાનો ટાઈમ છે, લોકોની વાડી હુકાઈ ગઈ પણ હજુ એમની ફૂટ ચાલુ છે, ઓકે। તો જો આવું તમારે પરિણામ જોતું હોય તો કરવું શું પડે? તો પહેલું તો એમને જે વસ્તુ નીચે ડ્રીપમાં આપી છે, આજે માર્કેટમાંથી તમે આપણે અલગ અલગ ખાતર લાવતા હોય, પણ એમને વિશ્વાસ રાખીને આપણું જે 3 વસ્તુ વાપરી છે જમીનમાં, જેમાં પહેલું આ છે ભૂમિ પરિવર્તન, જે દર વખતે આપણે કહીએ છીએ ઓલ માઇક્રોન્યુટ્રિશન છે, એમાં બધા ખાતર આવી ગયા। તમે માર્કેટમાંથી 50 કિલોનો ઠેલો જે લાવતા હોય, એમાં એનપીકે, સીએમએસ, બોરોન, ઝીંક, હ્યુમિક, એમિનો, ફોલિક એસિડ બધું જ આમાં આવી ગયું, બરાબર। આપણે ભૂમિ પરિવર્તનમાં બીજું એમને નાખ્યું છે સોઇલ પાવર, જે બેક્ટેરિયા બેઝ છે। ત્રીજું આ છે રૂટ પરિવર્તન। આજે જે લોકોને પ્રશ્ન હોય છે કે ભાઈ છોડ હુકાઈ જાય છે, નિમાટોડ આવી જાય, સિકાટોકા આવી જાય, ફંગસ આવી જતી હોય, તો એના માટે આ 3 વસ્તુ એમને જમીનમાં ડ્રીપમાં આપેલી છે। બીજું કે છંટકાવની જો વાત કરવામાં આવે, બરાબર, તો પહેલું તો એક આપણું આ ક્રોપ પરિવર્તન, જે સ્પેશિયલ તમારું વિકાસનું કામ કરશે, ગ્રીનરી પકડી રાખશે। જેમ મેં તમને કીધું તાપનું અત્યારે ઉનાળાનું વાતાવરણ છે, બરાબર। ત્રીજો મહિનો ચાલુ છે, તારીખ છે 15, અને તમને ખબર હશે અત્યારનો તાપ કેવો છે, બરાબર। પણ એની અંદર પણ વાડી હજુ ઊભી છે અને નવી ફૂટ અત્યારે ચાલુ થઈ ગઈ। તો એક આ ક્રોપ પરિવર્તનનો સ્પ્રે કર્યો છે। બીજું આપણું છે બ્લૂમ ફર્સ્ટ, જે સ્પેશિયલ ફ્લાવરિંગનું કામ કરશે, તમારે કાકડીની ક્વોલિટી સારી કરશે। ત્રીજું છે પેસ્ટ ઓર્ગો, જે લોકોને પ્રશ્ન હોય છે જીવાતનો, થીપ્સ, કથેરી, મોલો, વ્હાઇટ મસી, બરાબર, તો એમાં એક આ પેસ્ટ ઓર્ગોનો તમે ઉપયોગ કરી શકો। અને બીજું જે એમને બીજી એક બોટલ આપી છે જે છે ફંગી વોરિયર, બરાબર। ફંગસનો પ્રોબ્લેમ હોય, વાડી પીરી પડતી હોય, તો એના માટે ફંગી વોરિયરનો પણ એમને ઉપયોગ કરેલો છે। તો આ 4 વસ્તુ એમને છંટકાવ કર્યો 2 રાઉન્ડ, અને એકવાર જમીનમાં આપેલું છે, બરાબર। આટલું કર્યા પછી જેમ મેં તમને પહેલા પણ બતાવ્યું, આ તમે આખી આમ સીધું ઉપર પટ્ટો બતાવો, છે એક જોરદાર, બરાબર। અને વાત કરીએ કાકડીની, તો કાકડીની પણ ક્વોલિટી આ નજીક લાવજો, આ બાજુ આ તમે જુઓ, બરાબર। આ જુઓ છે કાકડી, ઓકે। અને ક્વોલિટી 1 નંબર છે બધી વસ્તુની, બરાબર। તો જો વિડીયોને પહેલી વાર જોતા હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, તમે જો નેત્રંગમાં છો, ભરૂચમાં છો, બરાબર, તમારે દવા જોઈતી હોય તો તમને અહીંયા રૂબરૂ મળી જશે। નીચે નંબર આપેલો છે, ખાસ આની પર સંપર્ક કરો, ઓકે। થેન્ક યુ।